વરસાદી સાંજ છે અને ઘરમાં બહુ એવી ખાસ એવી કઈ વસ્તુ હતી નહીં. મને થયું કે સાલું આજે સાંજે નાસ્તામાં શું બનાવવું, અને નાસ્તો પણ થઈ જાય અને ડિનર પણ થઈ જાય, અને બીજે દિવસે મારે સન્ડે છે તો સન્ડે સવારનો નાસ્તો પણ મારે ચાલે એવી કંઈક વસ્તુ બનાવવાની હતી કે જે રાત્રે ડિનરના ઓપ્શનમાં ચાલે અને સેટરડે નાઇટના, અને બીજે દિવસે સન્ડે છે તો સન્ડે મારો બીજે દિવસે નાસ્તાના ઓપ્શનમાં ચાલે અને ઘરના સૌ કોઈ સભ્ય હોંશે હોંશે ખાય, માંગી માંગી ખાય. ખૂટ્યા હોય ને તો કહે બીજા બનાવો, એવી મારે સિક્રેટ રેસીપી જોતી હતી. તો મને થયું કે ચલો બાજરાનો લોટ ઘરમાં જ છે તો અહીંયા આપણે બાજરાના લોટના વડા જ કેમ ન બનાવી લઈએ. બાજરાના લોટના વડા પિકનિકનો ઓપ્શન હોય તો પણ આપણે સાથે લઈ જઈએ છીએ, 2 થી 3 દિવસ સુધી આરામથી ખાઈ પણ શકીએ છીએ. તો મને થયું થોડા વધારે જ બનાવી દઈએ. રવિવારે મારે લેટ જાગવું છે, સાથે મારે થોડું બહાર પણ જવું છે, કોઈ માતાજીના દર્શન કરવા જવું છે, તો આ નાસ્તો હશે તો એક ધરાઈને ખવાશે અને બીજું કે આપણને ભૂખ્યાનો અહેસાસ નહીં થાય, અને બીજું અને તો પણ વધશે ને તો બપોરના જમવાના ઓપ્શનમાં પણ ચાલી જશે. ચા અને વડા તો ખાઈ લઈશું, બપોરની રસોઈ પણ ન બનાવવી પડે. મારે સન્ડે મીન્સ હોલિડે, તો મારા કિચનમાં પણ હોલિડે થાય. તો ફટાફટ મેં બાજરાનો લોટ લીધો, બસ ઘરના કોઈ સભ્યોને પૂછ્યા વગર ફટાફટ વડા બનાવવા માટે મંડી પડી. ખરેખર આ બહુ સરસ મજાની આઈડિયા છે. તમારે વધ્યા હોય ને તો ઘરના સૌ કોઈ સભ્યો માંગી માંગી ખાશે. હવે આપણે આ વડાની અંદર મેં 1 ચમચી જેટલું તેલ એડ કર્યું, સાથે સાથે મેં હળદર, લાલ મરચું અને સાથે થોડું કાચું જીરું અને નમક ટેસ્ટ અકોર્ડિંગ એડ કર્યું છે. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકો. બીજું કે આ રેસીપી વધારે ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચી મેગી મેજિક મસાલો, અહીંયા મેથી હતી નહીં ઘરમાં તો મેં વિચાર્યું કે ચલો કોથમીરનો જ ઉપયોગ કરી લો. આમ પણ ઘરના કોઈ સભ્યો કોથમીર ખાતા છે નહીં, બરોબર, તો કા કોથમીરની ચટણીમાં ખવાય છે કોથમીર, અને કા કોઈ આવી રેસીપીમાં, તો થયું કે અહીંયા આપણે કોથમીરનો ઉપયોગ કરી લઈએ, મજા આવશે. તો બાજરાના લોટ સાથે આ કોથમીર એડ કરી, સાથે મેં અહીંયા આદુ, મરચાં અને લસણની 2 ચમચી પેસ્ટ. હાલ બાજરાનો હોય ને એમાં લસણ બહુ ટેસ્ટી લાગે છે, એકવાર તમે ચોક્કસ એડ કરજો. ને બધા ટેસ્ટ બેલેન્સ કરવા માટે માત્ર ને માત્ર અડધી ચમચી જેટલી થોડી ડરતા ખાંડ એડ કરી છે. ખાંડ એડ થોડી કમથી કરવાથી ટેસ્ટ બેલેન્સ થાય છે ને બહુ મજેદાર વડા લાગે છે. તો હવે આપણે બધી જ વસ્તુઓને હાથ વડે મિક્સ કરી લેવાનું છે. આ દરેકે દરેક વસ્તુ, તેલનું મોણ, આ બધું સેટ થવું ખૂબ જરૂરી છે. અહીંયા તમે કોથમીર જેમ વધારે એડ કરશો, ઘરના સૌ સભ્યો પ્રેમથી ખાશે, હોંશે હોંશે ખાશે, કોઈને ખ્યાલ નહીં આવે કે કોથમીર અને બાજરાના વડા છે. આમ તો મોટી ભાગે આ વડામાં મેથી એડ થતી હોય છે, પરંતુ કહ્યું ને તમને કે ઘરમાં કોઈ એવી વસ્તુ હતી જ નહીં એમ, તો થયું કે ચલો કોઈ વેસ્ટમાંથી બેસ્ટ એવી વાનગી બનાવી લઈએ આપણે. તો ગુજરાતી વર્ષો જૂનું પરંપરાગત દાદી નાની વખતના સમયના ગુજરાતી વાનગી છે બાજરાના વડા. હનુમાનજીના પ્રસાદમાં પણ ચડે છે, નૈવેદ્ય હોય એમાં પણ વડા બનતા હોય છે, અને સાથે સાથે સાતમ આઠમ હવે નજીક આવી રહી છે. આ વડાની રેસીપી નોંધી લેજો અને સાતમ આઠમ ઉપર બનાવશો તો જરૂર. અને મારી જેમ તમને ક્યારેક કંટાળો આવે ને કે બીજે દિવસે બહાર જવાનું છે અને આપણે સાલું ક્યાં રસોઈ આપણે જોવાની, તો પણ તમે આવી રીતે એમ કે વડા બનાવી શકો છો. બીજે દિવસે નાસ્તાના ઓપ્શનમાં પણ ચાલે. મને છે ને ગાંઠિયા તીખું તળેલું બહારનું બિલકુલ ભાવતું નથી, મોટી ભાગે હું ઘરના નાસ્તો પ્રિફર કરતી હોય છું. તો આ નાસ્તો એવો છે કે નાના બાળકો પણ ખાઈ શકે છે, સ્કૂલ બેગમાં લઈ જઈ શકાય છે. આ નાસ્તો સાથે પિકનિકનો ઓપ્શન હોય તો પિકનિકના ઓપ્શનમાં તમે આ નાસ્તાને લઈ જઈ શકો છો, પિકનિક નાસ્તાની ઓપ્શનમાં. હવે અહીંયા પાણી થોડું ઉમેરતું જવાનું છે, અને પરોઠાના લોટ કરતાં સહેજ કઠણ અને ભાખરીના લોટ કરતાં સહેજ ઢીલો એવો આપણે લોટ બાંધી લેવાનો છે. તો અહીંયા આપણે 1 વાટકી, મોટી વાટકી હતી બાજરાનો લોટ હોય તો સામે આપણે અડધી વાટકીથી થોડું ઓછું એવું પાણી જોઈએ છે. તો હવે આપણે અહીંયા સરસ મજાનું ટૂંપી લેશું. હવે આ વડાને તમારે સોફ્ટ બનાવવા છે તો બધા છાશ એડ કરતા હોય છે, દહીં એડ કરતા હોય છે, માખણ એડ કરતા હોય છે. તો હું કહું છું એવી કોઈ જ વસ્તુ એડ ન કરશો. સિક્રેટ ટિપ્સ, તમે પાણીમાં જ લોટ બાંધો પરંતુ ટૂંપો વધારે, એટલે તમારા વડા એકદમ અંદરથી સોફ્ટ અને જાળીદાર બનશે, બહારથી ક્રિસ્પી બનશે અને કાચા પણ નહીં રહે. તો અહીંયા આપણે લોટને હાથ વડે ટૂંપવાનો છે. જેમ તમે લોટને વધારે ટૂંપશો એમ બાજરાના લોટની મીઠાશ બહુ સારી હોય છે, અને બાજરાનો લોટ છે ને ખાવામાં બહુ મજેદાર હોય છે, પાચન તંત્ર જોરદાર હોય છે. બાજરાનો લોટ પાચન તંત્ર મજબૂત કરે છે. તો એમાં પણ વરસાદી માહોલ હોય ત્યારે તમારે ખાસ બાજરાના લોટના વડા ખાવા જ જોઈએ. તો હવે આપણે થોડું તેલ લેવાનું અને ફરી ટૂંપવાનું. તો અહીંયા મેં પહેલાં પણ 2 થી 3 મિનિટ જેટલું ટૂંપ્યું છે, અને હવે આપણે તેલ એડ કરી ફરી ટૂંપીશું. તેલ એડ કરવાનું એટલા માટે કે જ્યારે વડા બનાવીએ ત્યારે વડા આપણા હાથમાં બિલકુલ ચોટે નહીં. તમે ગમે એટલા વડા બનાવશો ને સાહેબ તમારા હાથમાં બિલકુલ લોટ ચોટવાનો નથી, કારણ કે આમ ટૂંપ્યો જ છે એવી રીતે. તો લોટમાં જે ચિકાશ હતી એ બધી જ દૂર થઈ ગઈ છે. જો ચિકાશ હશે ને
તો લોટ તમારો ચોટશે. હવે આપણે આ લોટને તેલ થી ટૂંપવાનો છે, તો એ પણ મેં 2 થી 3 મિનિટ ટૂંપી લીધો છે. હવે આપણે વડા બનાવવાના છે, તો વડા બનાવવા માટે તમે ચોરસ શેપમાં બનાવી શકો છો, પરંતુ આજે હું ચોરસ શેપમાં નથી બનાવવાની. આજે હું ગોળ શેપમાં બનાવવાની છું. અને હા, ગોળ શેપમાં બનાવ્યા પછી કે ચોરસ શેપમાં બનાવ્યા પછી પણ તમે વડાને ફરતું તેલ લગાવી શકો છો, તો વધારે વડા ડેકોરેટિવ લાગે છે. પરંતુ અહીંયા આપણે સિમ્પલ જ બનાવવાના છે, તો પછી ડેકોરેટિવ કરવાનો કોઈ અર્થ નથી રહેતો. તો આવી રીતે થેપલીની જેમ હાથ પહેલાં ગુંદલા કરું છું અને પછી અંગૂઠાની મદદથી એકદમ પોચા હાથે હું એને થેપલી જેમ કરી લઉં છું. તો અહીંયા આપણા વડા બનીને રેડી છે. આપણા વડા થોડા પતલા રાખવાના, એટલે ઓછા તેલમાં જલ્દી તળાઈ જાય. તેલ ગરમ કરવા મૂકી દીધું છે મેં અહીંયા. અને બીજી બાજુ મેં વડા બનાવવાની છે પ્રોસેસ છે એ પણ ચાલુ કરી દીધી છે. અહીંયા જોઈએ આપણે આપણું તેલ પ્રોપર વડા તળવાયું કે ગરમ થયું છે કે નહીં. યસ, તેલ ગરમ થઈ ગયું છે. તો એમાં હું તૈયાર કરેલા વડા એડ કરું છું. જો તમે વડાને જાડા રાખશો ને તો વડા અંદરથી કાચા રહેશે, માટે વડાને થોડા પતલા રાખવા. અને હા, તમે નાના ગોયણા કરી અને ઉપર પાટલી વેલણમાં 2 વેલણ ફેરવી દો ને તો પણ તમારા વડા એકદમ સરસ મજાના પતલા થઈ જાય છે. પરંતુ અહીંયા તો હાથની જ મજા છે ભાઈ, તો આપણે અહીંયા હાથેથી થેપીને જ વડાને બનાવવાના હોય છે. તો હવે આપણે 2 થી 3 મિનિટ સુધી તળવાનું છે. જ્યારે પણ તળવા વડાને મૂકો ત્યારે ફૂલ ગેસ રાખવાનો, મીડિયમ આંચ બિલકુલ નહીં કરવાની, નહીંતર તેલ તમારું વધારે જોશે. પરંતુ હવે આ વડા અહીંયા તમે જોઈ શકો છો 20 થી 30% આપણા ચડી ગયા છે, ઉપર અંદરથી કાચા છે. તો હવે વડાને ફેરવી લેવાના છે, ગેસની આંચ સ્લો ટુ મીડિયમ કરવાની છે અને મીડિયમ આંચે 3 મિનિટ સુધી આમ જ ચડવા દેવાના છે, જેના કારણે અંદરથી પણ તમારા વડા કાચા રહેશે નહીં અને 3 થી 4 જ મિનિટમાં તમારા વડા બનીને રેડી થઈ જશે. તો અહીંયા એકદમ સરસ મજાના ટેસ્ટી, સ્વાદિષ્ટ અને મજેદાર એવા આપણા બાજરાના લોટના વડા બનીને રેડી છે. તો બસ આપણે બીજી વખત પણ આપણે એ જ રીતે તળી લઈએ. તો આશરે અહીંયા આપણે જેટલા પણ વડા છે એને બસ આ જ રીતે તળવાના છે, જેમ તમને કહ્યું એવી રીતે. પહેલાં ગેસની આંચ એકદમ ફૂલ રાખવાની, પછી ગેસની આંચ એકદમ સ્લો ટુ રાખવાની અને ત્યારબાદ આપણે આ વડાને તળવાના છે. તો તેલમાં જ્યાં પણ જગ્યા છે ત્યાં બધી જગ્યાએ વડા મૂકી જ દેવાના. આ વડાની ખાસિયત એ છે તેલમાં છૂટા પડશે જ નહીં, ઉલટાના બહુ મસ્ત તળાઈ જશે. તો હવે અહીંયા આપણા સરસ મજાના બધા જ વડા બનીને રેડી થઈ ગયા છે. આ ગરમા ગરમ વડાને છે ને હું કોથમીરની ચટણી સાથે સર્વ કરીશ. તો મિત્રો, કોથમીરની ચટણીની રેસીપી તમને બતાવતી નથી, પણ કહી દઉં છું કે કોથમીર હોય છે ને એની અંદર નાળિયેરનું છીણ, ડાળિયા અને થોડું નમક સાથે થોડું લીંબુનો રસ અને ખાંડ ઉમેરી અને થોડું આદુ મરચાં નાખી અને સરસ મજાની ચટણી બનાવી લીધી છે મેં. રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, એ પણ મૂકીશ. તો આ ગરમા ગરમ વડા હું હવે બનાવીને સાઈડ પર રાખી દઉં છું. અમે રાતના ડિનરના ઓપ્શનમાં તો આ વડા લેવાના છે, પણ બીજે દિવસે મોર્નિંગમાં પણ અમે આ જ વડાનો નાસ્તો કરવાના છે. ખરેખર આ રેસીપી આઈડિયા તમને કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને રેસીપી પસંદ આવી હોય તો મિત્રો લાઈક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. ખરેખર મારી આજની આ રેસીપી માત્ર તમારા માટે છે. કોમેન્ટ્સ જરૂર કરજો. તમારી એક લાઈક, એક કોમેન્ટ તમને મોટિવેટ કરે છે, ઉત્સાહિત કરે છે. તો ચલો ફરી મળીએ નવા જ ઉપયોગ વિડીયો સાથે.